રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તા મુદ્દે ચક્કાજામ। ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલ રાધાનગરની મહિલાઓ ઉતરી રસ્તા પર। રોડ રસ્તા અને પીવાના પાણી પ્રશ્ને મહિલાઓ બની રણચંડી। 50 જેટલી મહિલાઓ ઉતરી રસ્તા પર। રાધાનગર વિસ્તારમાં છેલ્લા 11 દિવસથી નથી મળ્યું પીવાનું પાણી। પાલિકા દ્વારા પીવાના પાણી વિતરણ ન કરવામાં આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો। મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી અને રસ્તો કર્યો ચક્કાજામ। બાઇટ તસ્લીમા મુનશી સ્થાનિક। બાઇટ હમીદા સિપાઈ સ્થાનિક। બાઇટ હલીમા મલેક સ્થાનિક। મારું નામ મુનશી તસ્લીમ છે। અમારે ત્યાં રાધાનગરમાં પાણીની બહુ તકલીફ છે, કચરાની તકલીફ છે, રોડની તકલીફ છે। અમે આવનારા દિવસોમાં મત આપવાના જ નથી। અમને 4 દિવસે પાણી આપો, ટાઈમ ટુ ટાઈમ કચરો લઈ જાઓ, સફાઈ કરો અમારા એરિયાની। અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા। મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ટાઈમે કોઈ જવાબ નથી આપતા। મહેરબાની કરીને 4 દિવસે પાણી આપો। અમારા એરિયામાં 4 દિવસે 11 દિવસથી પાણી નથી આપ્યું। 4 દિવસ થાય એટલે પાણી આપી જ દેવાનું અમને, તો જ અમે મત આપશું, નકર અમે મત નહીં દેશું। અમે ચક્કાજામ એટલા માટે કર્યું છે, અમારા ઘરમાં પાણીનું ટીપું એ નથી। અમને હમણાં ને હમણાં પાણી આપો, નહીતર અમે અહીંયાથી હટશું જ નહીં। મારું નામ હમીદાબેન। અમે પાણી હાટું કરીને અહીંયા બધા ચક્કાજામ કર્યું છે। 8 દીથી પાણી આવ્યું નથી। હજી એમ કે આવશે પાણી, આવતું નથી પાણી। અમારા ઘરમાં પાણી નથી। નાના બાળકોને રોડ રસ્તાની બહુ તકલીફ છે, ખાડા છે, હાલવામાં તકલીફ। મહિનાવાળી બાયુને લઈને કેમ જવું, ગઈઢા માણસ કેમ લઈને જવું। અમારે પાણી કચરા વાળા 2 વાગે આવે, જયારે બાળક સુતા હોય ત્યારે કચરા વાળા આવે। કચરા જાજો નાખવો હોય એમ કે આજે અમે ચક્કાજામ કર્યું છે પાણી હાટું કરીને। અમને પાણીની સુવિધા કરી દે તો અમે ચૂંટણી મત દેવા નહીં જાય।